જોશો ને આ કેટલો મોર આવી ગયો છે, આખો આંબો ચિતરાઈ ગયો છે અને આની અંદર ઝીણું ઝીણું ખાખડીની બંધારણ થઈ ગયું છે અને આમાં અડો ને એટલે જીવાત પણ ઉઠશે છે ને. એટલે કહેવાનું એવું છે કે આની અંદર ફક્ત ને ફક્ત જીવાતો હોય એવું જ નથી, પોષણ પણ ઘટતું હોય તો પણ આવું બની શકે. એટલે જુદી જુદી સમય આવેલા જુદા જુદા પ્રકારના મોરો આપણે આ જ આંબામાં જોઈએ તો આ શરૂઆતમાં આવેલ હતો, એની અંદર આવું ફ્રૂટિંગ થઈ ગયું છે, પણ આ ટકશે કે નહીં હજી પણ એની શક્યતાઓ ઓછી છે. આ બધું છે ત્રણ તરફે આવેલો આ ફ્લાવરિંગ, આ બધું બળીને ભસ્મીભૂત થઈ ગયું તમે જુઓ છો. એટલે આટલું વિશાળ ફ્લાવરિંગ છે તો ટકે કે નહીં, તો એના માટે શું કરવું એ માટે આપણે આગળ જોઈએ.